ચોમાસાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વિવિધ વિભાગો દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। આજે આપણે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે છીએ। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના બામરોલી રોડ વિસ્તારના હું તમને દ્રશ્યો બતાવીશ કે જે વીજ વિભાગ છે એના દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને દર મંગળવારે વીજ કાપવામાં આવતો હોય છે। તેમ છતાં હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જે છે પંચમહાલ જિલ્લાના બામરોલી રોડ ખાતે આવેલા સત્યમ સોસાયટીની આગળ સામે આવેલા ટ્રાન્સફોર્મરની તમે હાલત જોઈ શકો છો। ટ્રાન્સફોર્મરની આજુબાજુ એટલા બધા ઝાડી ઝાખરા ઉગી રહ્યા છે અને વીજ જે વાયરો છે એની પર પણ વેલા ઉગી રહ્યા છે। દર મંગળવારે અઠવાડિયાની અંદર વિવિધ વિસ્તારની અંદર આ જે છે કામગીરી વીજ વિભાગ વીજ પુરવઠો બંધ કરીને કરતી હોય છે, સાથે ઘણું જ જોખમ પણ દેખાય છે। બીજા એક દ્રશ્યો સામે આપ જોઈ રહ્યા છો, જે વીજના વાયરો છે એ પણ નીચે લબડી રહ્યા છે, એની આજુબાજુ ઝાડની ડાળીઓ પણ લબડી રહી છે। તો શું પ્રજાને દર મંગળવારે ગરમીમાં શેકી આવા ગરમીમાં રહી અને વીજ પુરવઠો ખોરવી અને હેરાન કરવાનું વીજ વિભાગનું એક નાટક છે? હાલમાં જ સાબરકાંઠાની અંદર વીજ વિભાગની બેદરકારીના કારણે 2 ભાઈ અને બહેનના મૃત્યુ થયા છે। તો શું પંચમહાલ પણ આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કંદર પંડ્યા, એબીપી અસ્મિતા, પંચમહાલ।